નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી બહેનોનો ઐતિહાસિક વિજય હવે નિશ્ચિત। કાર્યકર બહેનોને 24,800 તેમજ તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન। તો ગુજરાતના હાઈકોર્ટના આ નિર્ણયની અસરથી આંગણવાડી બહેનોના પગારમાં ક્યારે થશે વધારો? આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, તો ખાસ કરીને આજનો વિડીયો બહેનો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે બહેનો કે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં આંગણવાડી બહેનોને લગતા જે રોજબરોજના અગત્યના સમાચારો હોય તે એકદમ સરળ ભાષામાં આપણે વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ। તો આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય। તો બહેનો, વાત કરીએ તો 20 ઓગસ્ટ 2025 એટલે કે ગુજરાતની નામદાર હાઈકોર્ટે જે આંગણવાડી બહેનો માટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, જેમાં કાર્યકર બહેનોને 24,800 તેમજ 20,300 રૂપિયા તેડાગર એટલે કે સહાયક બહેનોને માનદ વેતન ચૂકવવું જ જોઈએ તેવું હાઈકોર્ટે એક નિશ્ચિત ચુકાદો આપ્યો હતો। અને ગુજરાત સરકારે આજ સુધી તેનો અમલ પણ કર્યો નથી। અને ગુજરાત હાઈકોર્ટે તેમ પણ કહ્યું હતું કે આ વધારો છે તે 1 એપ્રિલ 2025ની પાછલી અસરથી જાહેર કરવો। એટલે વધારો તમને જ્યારે પણ મળશે ત્યારે 1/4/2025 એટલે કે 1 એપ્રિલ 2025થી જ તમને વધારો છે તે જાહેર થશે। એટલે કે ત્યાં સુધીનો જે તમારે સરકાર પાસે બાકી લેણું નીકળતું હોય, એટલે કે સરકાર પાસે વધારાનો પગાર લેવાનો નીકળતો હોય, તે તમને એક સાથે મળવાપાત્ર થશે। અને ગુજરાત હાઈકોર્ટે તેમ પણ જણાવ્યું હતું કે આ વધારો છે તે 28 ફેબ્રુઆરી એટલે કે 28/2/2026 સુધીમાં છે તે ચૂકવી જ દેવાનો થાય છે। એટલે ત્યાં સુધીમાં ગમે તેમ કરીને સરકારે આ નિર્ણયનો અમલ કરવો પડશે અને આંગણવાડી બહેનોને પગાર વધારો છે તે 110% મળવાનો છે બહેનો। કારણ કે એકવાર જો હાઈકોર્ટે ચુકાદો આપી દીધો હોય તો તેનો અમલ છે તે સરકારે કરવો પડતો હોય છે। તો ખાસ કરીને ત્યારબાદ થોડીક અન્ય પણ બીજી ઘણી ચર્ચાઓ કરવાની છે, એટલે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી બહેનો જોઈ લેજો। તો 12 ડિસેમ્બર એ લગભગ 1.05 લાખ આંગણવાડી કાર્યકરો મદદગારો એક દિવસની હડતાલ પર ઉતરશે અને સરકાર પાસે તેમના પ્રશ્નો ઉકેલવાની માંગ કરશે। એટલે કે 12 ડિસેમ્બર એટલે કે 3 દિવસ પછી લગભગ 1,05,000 આંગણવાડી શિક્ષકો, આંગણવાડી મદદગારો અને આંગણવાડી કાર્યકરો એક દિવસની હડતાલ ઉપર ઉતરવાના છે અને સરકાર પાસે તેમના પ્રશ્નો ઉકેલવાની માંગ પણ કરવાના છે। તો એઆઈટીયુસી સાથે જોડાયેલા આંગણવાડી કાર્યકર અને સહાયક સંગઠન એપી પ્રગતિશીલ આંગણવાડી કાર્યકર અને મહાસંઘ અને સીઆઈટીયુ સાથે જોડાયેલ આંગણવાડી કાર્યકર અને સહાયક સંઘના નેતૃત્વમાં આંગણવાડી શિક્ષકો અને રાજ્યભરના જે આંગણવાડી કાર્યકરો છે તે કલેક્ટર કચેરીઓ સામે વિરોધ પ્રદર્શન કરશે, એમ સંગઠનના રાજ્ય મહાસચિવ જે લલિતાએ જણાવ્યું હતું। તો ખાસ કરીને અલગ અલગ રાજ્યોમાં જે દરેક જિલ્લાના જે કલેક્ટર હોય તેની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। અને આ વાત જે છે તે રાજ્યના મહાસચિવ એટલે કે આ સંગઠનના જે મહાસચિવ જે લલિતા છે તેમણે જણાવ્યું હતું। ત્યારબાદ જોઈએ તો ડિસેમ્બર 2023માં આંગણવાડી કર્મચારીઓએ 42 દિવસની હડતાલ પાડી હતી, ત્યારે વિરોધ પક્ષમાં રહેલા ટીડીપીએ હડતાલને ટેકો આપ્યો હતો અને સત્તામાં આવ્યા પછી સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું વચન પણ આવ્યું હતું, એમ પ્રગતિશીલ આંગણવાડી વર્કર્સ એન્ડ આંગણવાડી હેલ્પર્સ યુનિયનના રાજ્ય મહાસચિવ વી.આર. જ્યોતિએ જણાવ્યું હતું। તો 2 વર્ષ પછી પણ પગારમાં વધારો, ગ્રેચ્યુઇટીનો અમલ અને આંગણવાડી માટે કલ્યાણકારી યોજનાઓ સહિતની
ઘણી સમસ્યાઓ પેન્ડિંગ છે તેવી શ્રીમતી લલિતાએ જણાવ્યું હતું. તો શ્રીમતી જ્યોતિએ જણાવ્યું હતું કે આંગણવાડી મહિલાઓ 12 ડિસેમ્બરે 2025 તમામ જે 55,607 કેન્દ્રો બંધ કરશે અને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે. તો સરકારે કેન્દ્રોમાં સુવિધાઓ અને અન્ય સમસ્યાઓ સુધારવા માટે વિનંતી પણ કરશે બહેનો. તો બહેનો, આ આજની માહિતી વિડીયો અંત સુધી જોયો બદલ તે આપનો દિલથી આભાર બહેનો.